છેલ્લા કેટલાય વખતથી આ પર્ટિક્યુલર શેર થોડો ઘણો વિવાદમાં પણ રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે એના ઓલ ટાઈમ હાઈથી આ ખાસો કરેક્શન્સ મૂળની અંદર આવી ગયો છે. મને એવું લાગે છે કે થોડી ઘણી એમને આમાં થોડી ધીરજ ચોક્કસ રાખવી પડશે. આ શેર ખરાબ નથી ફંડામેન્ટલી કોઈ રીતે. 7,800, 9,000, 7,900 જેટલો ભાવ અને અત્યારે 4,131. 52 વીક લો તમે જુઓ તો 3,825 અને વોલ્યુમ પણ તમે અત્યાર સુધી જુઓ પ્રીતિબેન, લગભગ 50 લાખ જેટલું વોલ્યુમ આ શેરમાં થઈ ચૂક્યું છે. એટલે એમાં એક સ્પેક્યુલેટિવ ઇન્ટરેસ્ટ ચોક્કસ ઘૂસ્યો છે, એમાં કોઈ શંકા નથી. 10 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે અને આ એક જે તમે જુઓ તો સમવેર ઇન મંથ ઓફ ઓક્ટોબર, 8 કે 9ની ઓક્ટોબરની આસપાસ એનો ભાવ લગભગ 7,600ની આસપાસ હતો અને અત્યારે તમે જુઓ એનો ભાવ લગભગ ઓલમોસ્ટ 52 વીક લોની આસપાસ આવીને અટકી ગયો છે. એટલે જેપી મોર્ગનને એને એક એડવાઇસ કરી છે એને પોતાના કે આ પર્ટિક્યુલર શેરને તમે એવોઇડ કરો અને જ્યારે આ જાતના મોટા બ્રોકિંગ હાઉસ આ જાતના ડિસિઝન લેતા હોય છે તો ચોક્કસ એની એક આડઅસર આપણે ત્યાં થતી જ હોય છે. જ્યારે પણ હવે ફોરેન બ્રોકિંગ હાઉસના કોઈ પણ રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવે તો આની એક અસર થાય છે જ. અને આપણે જાણીએ છીએ કે એનું જે કોટક ઇન્સ્ટિટ્યુશન જે છે ઇક્વિટીઝનું, એણે પણ આના વિશે ભૂતકાળમાં થોડા કન્સર્ન રેઝ કર્યા હતા. ઇનકન્સિસ્ટન્સી છે કંપનીની, રિલેટેડ પાર્ટી ડિસ્ક્લોઝર બરાબર નથી અને બોટમ ફિશિંગનું બધું એમને એ વખતે બધી સલાહ ઘણી આપી હતી. પણ જે એલિગેશન્સ કોટકે કર્યા છે, મને એવું લાગે છે કે આમાં કેટલું સાચું કેટલું ખોટું એ તો કદાચ કંપની પોતે જ કરી શકે. જે કોટકનું જે પોતાનું કહેવું હતું કે it has identified the multiple mismatches between the disclosures made by the Kaynes Technology, Kaynes Electronics Manufacturing and its subsidiary Iskramoc કે એવું એક નામ છે for the financial year 2025. અને એને કારણે અમને એમ લાગ્યું કે આ કંપનીમાં કોઈ હજી ટોટલ ટ્રાન્સપરન્સી કે કંપની મેનેજ ઇઝ નોટ કમિંગ આઉટ વિથ ધી ક્લીન હેન્ડ્સ અને એને કારણે આ એક આખો સિનારીઓ થયો છે. જ્યાં સુધી કંપની પોતે એક ક્લેરિફિકેશન નહીં આપે, જો કે કંપનીએ ક્લેરિફિકેશન 5મી ડિસેમ્બરે ઇસ્યુ કર્યું હતું, એને લખ્યું કે સ્ટેટિંગ કેમ કે આ બધા all this were been inadvertently not disclosed in the stand-alone financial statement. એટલે કે એમની શરત ચૂકથી અને એવો કોઈ ઈરાદો નહોતો એટલે એમાંથી રહી ગયા છે. હવે પછીના રિપોર્ટમાં કરશે, પણ જ્યાં સુધી તે કંપની વિલ કમ આઉટ ક્લીન, આઈ થિંક આ શેર તો મારી દ્રષ્ટિએ તમારે એવોઇડ જ કરવો જોઈએ. પણ અત્યારના એમની પાસે છે તો શું કરવાનું? હવે એમને તો આઈ થિંક the company is not bad, Priti, but I definitely say company is good. So he should not, book the loss at the moment. Just wait for the full clarification from the company of the allegations made.